શાસ્ત્રીજી મહારાજ પત્રમાં લખે છે કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો મને સંબંધ થયો. તેઓ અતિ અદ્ભુત સિદ્ધ દશાવાળા અપરોક્ષાનુભવી સત્પુરુષ હતા. તેઓ લખે છે કે બ્રહ્મ સ્વરૂપ ભગતજી મહારાજનો મને યોગ થયો. તેઓ અતિ અદ્ભુત સિદ્ધ દશાવાળા અપરોક્ષાનુભવી પુરુષ હતા. એમનાથી સમજેલી તમામ વાત મેં સિદ્ધ કરી છે. કઈ વાત સિદ્ધ કરી હતી એમણે? એ તો અનાદિના સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ સંત હતા, તો એમને બીજી કોઈ સાધના તો સિદ્ધ કરવાની નહોતી, પણ આ લોકની દ્રષ્ટિએ એ બધી જે વાતો છે તે સત્ય છે, સનાતન છે, યથાર્થ છે, સર્વથા ભગવાન સ્વામિનારાયણના સમર્થન સાથેની છે, એમને પ્રબોધેલ છે અને વૈદિક છે. આ વાત તેમણે સિદ્ધ કરી બતાવી. અને આનું એક અદ્ભુત બયાન એમનો એક પત્ર આ ગ્રંથમાં છે, એમાં આપવામાં આવ્યું છે. બહુ દીર્ઘ એવો લાંબો એવો પત્ર છે. તારીખ 7/12/1938 પત્ર. 7/12 તારીખ એટલા માટે યાદ રહી જાય તેવી છે કારણ કે પ્રમુખ સ્વામી મહારાજનો પણ જન્મ દિવસ છે. 7/12/1938 અને મહારાષ્ટ્રના ધુલિયા ગામેથી લખાયેલો એ પત્ર, અદ્ભુત પત્ર. અને એમાં પોતાના સ્વાનુભવના એક પ્રસંગો કહે છે કે એમણે ઐતિહાસિક દ્રષ્ટિએ ગુણાતીતાનંદ સ્વામી મૂળ અક્ષર બ્રહ્મ છે એવું ભગવાન સ્વામિનારાયણે જ્યારે જ્યારે કહ્યું હતું, એના તાદ્રશ્ય જોનારા એના સાક્ષીઓ તે સમયે જ્યાં જ્યાં હતા એ એકને રૂબરૂ મળીને એમણે ખાતરી કરી કે આ વાત આમ છે કે નહીં. એવા એમણે ખાતરી કરેલા ઘણા બધા પ્રસંગો હતા, જેમાંથી 13 પ્રસંગો ડોક્યુમેન્ટેશન સાથે શાસ્ત્રીજી મહારાજ આ પત્રમાં નોંધે છે. આ પત્ર એમણે આફ્રિકાના સત્સંગ મંડળને સંબોધીને લખ્યો છે. મારી દ્રષ્ટિએ BAPS સ્વામિનારાયણ સંસ્થા માટે જ નહીં, આવનારી અનેક પેઢીઓ માટે આ પત્ર એ ઉપાસનાનું એક જાણે મહાન બીજ રૂપ બની રહે તેમ છે, જેમાં શાસ્ત્રીજી મહારાજે અદ્ભુત રીતે આ બધી વાતો કહીને છેલ્લે એમ કહ્યું કે હું જો સાચા બોલો હોઉં અને જો મારો વિશ્વાસ હોય તો આમ ખચિત માનજો. એમ કહીને એક વાત એમણે એમાં એ પણ લખી છે, આમાં લેશ પણ અસત્ય નથી અને અસત્યનો ભાગ પૃથ્વી ક્યારેય સહન કરી શકતી નથી. એમ કહીને એ વાતની તેમણે જબરજસ્ત ખાતરી આપી છે. શાસ્ત્રીજી મહારાજે આ જે વાત સિદ્ધ કરી અને એમને એનું પ્રવર્તન શરૂ કર્યું. એમને થયું કે આ વાત શા માટે એક નાના ખૂણા પૂરતી મર્યાદિત રાખવી જોઈએ? આ તો કલ્યાણ માટેની બાબત છે. ભગવાન સ્વામિનારાયણ અને કલ્યાણનો મુદ્દો કહે છે, આને કલ્યાણનું પરમ રહસ્ય કહે છે. તો આવી વાત એ અનેક લોકોના મોક્ષ માટે, કલ્યાણ માટે ખૂણામાં દબાઈ રહે, એના કરતાનું પ્રવર્તન વિશ્વ સ્તરે થવું જોઈએ. અને એમણે જ્યારે એ વાત એનું પ્રવર્તન કરવાનું શરૂ કર્યું અને એ માટે એમણે એક આવા દરજી કહી શકાય એ જમાનાના જરા એ નિમ્ન જ્ઞાતિના ગણાતા હતા, એમણે ગુરુ તરીકે સ્વીકાર્યા. એ ઘણા બધાને ન પણ ગમ્યું અને એ વિરોધનો એક વંટોળ ઉઠ્યો. કેવો એમણે વિરોધ સહન કર્યો હશે એનું પણ આ ગ્રંથમાં અદ્ભુત બયાન છે. એમાં વિરોધની મહત્તા નથી, મહત્તા શાસ્ત્રીજી મહારાજની સ્થિરતાની છે અને મહત્તા સિદ્ધાંત માટેની એમની કટિબદ્ધતાની છે. ગમે તેવો હોય તે સિદ્ધાંતને વાળી ફેરી નાખી દે, પોતાની સલામતી, પોતાનું ગૌરવ, પોતાનું માન સન્માન વ્યક્તિ પ્રથમ સાચવે. શાસ્ત્રીજી મહારાજે પોતાના માન સન્માનને જાણે ઉકરડે નાખી દીધા. શાસ્ત્રીજી મહારાજે પોતાની ગરિમાને છોડી દીધી. કેટલું બધું માન સન્માન, કેવા બધા તેઓ સૌના પ્રિય હતા, એ બધું જ એમણે છોડ્યું. ધગધગતા અંગારા ઉપર ચાલવાની એમણે તૈયારી દાખવી દીધી. અને એને જોનારા સાક્ષીઓ, એમના પત્રો આ ગ્રંથમાં છે. એમાંના એક જેને આપણે પ્રમાણ આપી શકીએ, જેનું એવા વલ્લભ વિદ્યાનગરના સ્થાપક ભાઈલાલભાઈ દયાભાઈનો પત્ર. ભાઈલાલભાઈ, જેને સૌ ભાઈ કાકા કહે છે, એક બહુ જ બુદ્ધિશાળી હતા, વિચક્ષણ હતા. રાજકીય સ્તરે પણ
ખૂબ જ તરક્કી કરી ચૂકેલા સ્વતંત્ર પક્ષના સ્થાપક હતા અને ઘણા બધા અનેક એવા દીર્ઘદ્રષ્ટા મહાપુરુષોમાંની હરોળમાં આવે એવા એક હતા. એમના પ્રદાનો પણ અદ્ભુત. આ સ્વતંત્ર સેનાની ભાઈલાલભાઈ એટલે કે ભાઈ કાકા લખે છે કે શાસ્ત્રીજી મહારાજ શ્રી યજ્ઞપુરુષદાસજી સન 1903 સોજિત્ર આવેલા અને પારાયણ શરૂ કરેલું. એમની વાત કરવાની શૈલી એટલી સુંદર હતી કે સત્સંગીઓ સિવાયના પણ ઘણા ગૃહસ્થો એમને સાંભળવા માટે આવતા. મારી ઉંમર તે વખતે 14-15 વર્ષની ખરી. મને શાસ્ત્રીજીની વાતમાં બહુ રસ પડતો. પૂજ્ય શાસ્ત્રીજી મહારાજ તો બાળ બ્રહ્મચારી હતા. બ્રહ્મચર્યનું તેજ ચમકતું હતું. જમવામાં રસોઈની બધી વાનગીઓ ભેગી કરી તેને ચોળી નાખી એમાં ખોબો ભરીને પાણી રેડીને જમતા. એમનું આ રીતનું વર્તન કેટલાકને જરા ભારે પડતું. આના મૂળમાં એક જ કારણ હતું અને તે ગુરુ પરંપરા. શ્રીજી મહારાજ પાસે 500 નંદ સાધુ હતા, પણ તેમાં ગુણાતીતાનંદ સ્વામીની પાછળ શિષ્ય પરંપરા જળવાઈ રહી હતી. ગુણાતીતાનંદ સ્વામીના મુખ્ય શિષ્યોમાં પ્રાગજી ભક્ત હતા. આ પ્રમાણે પૂજ્ય શાસ્ત્રીજી મહારાજને ત્યાગ, વૈરાગ્ય અને તપના પાઠ ગુરુ પરંપરા પ્રમાણે મળ્યા હતા અને તેની સાથે ગુણાતીતાનંદ સ્વામી અક્ષર છે એ જાતની ઉપાસના પણ દ્રઢ થઈ હતી અને આ વિરોધનું એક મોટું કારણ હતું. મને યાદ છે તે પ્રમાણે સન 1906માં સમયા વખતે અમે બધા વડતાલમાં ભેગા થયા હતા. અમારું વિદ્યાર્થીઓનું મિત્ર મંડળ પણ તે વખતે હાજર હતું અને સવારના 9-10ના સુમારે શાસ્ત્રીજી મહારાજ વાતો કરી રહ્યા હતા. સત્સંગીઓની પણ ઠીક સંખ્યા હતી. તે વખતે એક જણાએ મરચાની ધૂણી કરી અને બધા ઉધરસ ખાવા લાગ્યા. તે વખતે શાસ્ત્રીજીને મારી નાખવાની પણ ધમકી મળી હતી. આ ભાઈ કાકા આનું એક પ્રમાણભૂત આવું વર્ણન આપે છે. આવું તો ઘણું બધું હતું. ઘણા બધા આવા વિરોધના વંટોળ વચ્ચે પણ શાસ્ત્રીજી મહારાજ મક્કમ હતા. એમણે આ શ્રીજીની શુદ્ધ ઉપાસનાના પ્રવર્તન માટે જ એમણે એક વિશ્વ ફલકની વાત લીધી. માત્ર 5 સંતો અને મુઠ્ઠીભર સંતો સાથે એમણે આ BAPS સ્વામિનારાયણ સંસ્થાનું બીજ રોપ્યું અને માત્ર 6 જ મહિનામાં મંદિરની પ્રતિષ્ઠાનો અવસર પણ આવી ગયો. અને એ અવસરે તેઓ વઢવાણના ધર્મ ધુરંધર આચાર્ય શ્રી કુંજ બિહારી પ્રસાદજી મહારાજને એક પત્ર લખે છે અને પત્ર અદ્ભુત છે, જેમાં શાસ્ત્રીજી મહારાજની સિદ્ધાંત પ્રત્યેની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે. ઘણા લોકો એમ કહેતા હતા કે શાસ્ત્રીજીને ભગવાન થવું છે માટે એમણે પોતાનું આ બધું કાર્ય કર્યું છે. શાસ્ત્રીજી મહારાજ આ પત્રમાં તારીખ 20/5/1907ના દિવસે લખે છે, વિશેષ અમારી સમજણ અને નિષ્ઠા છે તે વિદિત કરીએ છીએ. શ્રીજી મહારાજને સર્વોપરી, સર્વ અવતારના અવતારી, અક્ષરથી પર પુરુષોત્તમ ભગવાન જાણીએ છીએ અને સદગુરુ સ્વામી શ્રી ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર ને શ્રીજી મહારાજના અનાદિના અનન્ય સેવક જાણીએ છીએ, પણ કદી સ્વામીને ભગવાન જાણતા નથી. આવી સમજણ વિના બીજી રીતની સમજણ અમારે હોય તો અમારું કલ્યાણ થાય નહીં. આવી રીતે આપની સાથે ઘણી વખત વાતચીત થવાથી આપને પણ અમારી આ નિષ્ઠાનો પાકો અનુભવ છે. આપને પણ અક્ષર પુરુષોત્તમની સર્વોપરી ઉપાસનાની નિષ્ઠા અમારી જેવી છે તેવું અમે જાણીએ છીએ અને આપે સર્વોપરી અક્ષર પુરુષોત્તમ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા વઢવાણમાં કરી છે. બીજું, અમારે ને તમારે જે દ્રઢ સ્નેહ ને પક્ષ તે કોઈ આ લોકના સ્વાર્થથી કે રાગ દ્વેષને લીધે કે પક્ષપાતથી બંધાયો નથી. કેવળ ઉપર લખ્યા મુજબ આજ્ઞા, ઉપાસના ને સદભાવમાં એક નિષ્ઠા ને એક રુચિથી બંધાયો છે. કોઈ અંગત રાગ દ્વેષ નહીં, કોઈ મારું તારું નહીં, કોઈ મમત્વ કે પક્ષાપક્ષી નહીં. એમને માત્ર આજ્ઞા, ઉપાસના, સદભાવ ને પક્ષ સિદ્ધાંતમાં રસ હતો. પત્રમાં એમની ચોખ્ખી દીવા જેવી સ્પષ્ટ સમજણ અહીંયા આપણને દેખાય છે. આવા તો અંદર કેટલા બધા પત્રો છે. એક પત્ર વાંચીએ તો આપણે ગદગદિત થઈ જઈએ. આ ગ્રંથની અંદર આ પહેલો વિષય છે, અક્ષર પુરુષોત્તમ ઉપાસના.
ગ્રંથનો બીજો વિષય શું છે? તો આ ઉપાસના માટે શાસ્ત્રીજી મહારાજની કટિબદ્ધતા, પ્રતિબદ્ધતા. હમણાં જ આપણે ભાઈલાલભાઈનો પત્ર જોયો, ભાઈ કાકાનો પત્ર જોયો. કેવો વિરોધ, કેવા કષ્ટો, એની માત્ર એક અલ્પ ઝાંખી. પણ એની ઝાંખી ખરેખર તો આ પત્રોમાંથી આપણને જે દેખાય છે એ આજે આપણે કલ્પી ન શકીએ એવા કષ્ટો હતા. ચારે બાજુથી અજ્ઞાનીઓના દ્વેષ અને વિરોધ, આર્થિક ભયંકર મુશ્કેલી અને એ અપમાન, એ બધા આર્થિક સંજોગો, એની વચ્ચે શાસ્ત્રીજી મહારાજે ગગનચુંબી મંદિરોના નિર્માણનો આરંભ કર્યો હતો. કોઈ ન કરી શકે, પાસે એક પૈસો નહીં, સિલકમાં દોકડો નહીં, સાથે કોઈ માણસો નહીં, ચારે બાજુ વિરોધ, પણ એક અનેકના કલ્યાણનો સંકલ્પ, અનેક સંકલ્પ સાથે શાસ્ત્રીજી મહારાજે આ એક મહાન યજ્ઞ આરંભ્યો હતો. શાસ્ત્રીજી મહારાજે એક પત્રમાં લખ્યું, ઝોળી પર મુસ્તાક રહીને મંદિરો બાંધું છું. પૈસા ક્યાં હતા? ભિક્ષા માગી માગીને લાવીને આ મંદિરોના નિર્માણ કરવાનો આખો એમણે યજ્ઞ રચ્યો હતો. એ સમયની કેવી પરિસ્થિતિ હતી તેનું વર્ણન યોગીજી મહારાજ એક પત્રમાં અદ્ભુત રીતે કરે છે. યોગીજી મહારાજ કહે છે કે એકવાર અમે ચચાણે ગયા હતા. સારંગપુરમાં ફૂલદોનનો ઉત્સવ. મંદિરમાં દાણો ન મળે. શંકર ભગતનો કાગળ આવ્યો, જોડી માગો. ગામના દરબારોને મેં કીધું કે મેં જોડી માગવા આવીશું, તો તમે રાત્રે દળી રાખજો. પછી બીજે દી જોડી માગી. 19 શેર ઘી, 2 મણ ગોળ, 2 મણ બંટીને 14 મણ લોટ થયો. પછી ગાડું ભરીને 14 સારંગપુર થયા અને કોઠારી રાજી થઈ ગયા. આવી દશા તે દિવસે અમારી હતી, માગી ખાવાની દશા. લાઠી દળથી છાશ લાવીએ. નાગજી શેઠ 4 આનાનું તેલ દઈ ગયા, પણ વઘાર છે નો કરવો, શાક જ ન મળે. કટોકટી, માલ મસાલા ઉડતા નહોતા. મહા ઉપાધિ, ભૂખ અને માર ખમવાના હતા. તે વખતે હું તો ને રતનિયો અમે જોડી માગીએ, અમે રોટલા બનાવીએ, અમે પીરસીએ અને અમે વાતું કરીએ અને અમે સૂઈ જઈએ. એમ અમારો હોલસેલનો વેપાર ચાલતો. યોગીજી મહારાજ કેટલી ખુમારી સાથે પોતાની આ વાત લખે છે. ઈસવીસન 1941ની વાત છે. એટલે કે સંસ્થા સ્થપાઈ ગયાને લગભગ આશરે 35 વર્ષ વીતી ગયા છે. અને તે સમયે શાસ્ત્રીજી મહારાજ ફાગણી પૂનમના સમયા માટે તારીખ 25/2/1941ના રોજ પત્ર લખે છે. અને એમાં લખે છે શાસ્ત્રીજી મહારાજ સંતોને, અત્રે દાળ ચોખા બિલકુલ નથી, તો ખાતરજમાંથી દરેકને સમજ પાડીને વહેલી તકે અત્રે 25-30 મણ મોકલો તો સારું. મહેમદાવાદમાં પણ જોડી માગશો. અહીં ધર્મશાળાનું કામ ચાલે છે, કથા પારાયણ થશે. ચોખા દાળ બિલકુલ નથી, માટે મગ લાવીને કામ તો લઈએ છીએ, પણ મહેમાનને મગની ખીચડી થોડી અપાય. માટે આપને તસ્દી આપીએ છીએ તો જરૂર હરિભક્તોને કાગળ વંચાવી શ્રદ્ધા પ્રમાણે સારંગપુર માટે જોડીની સેવા કરાવશો. આવી એ પરિસ્થિતિ હતી. પણ સાથે સાથે જોડી માગવાની અને વિરોધ સહન કરવાનો. યોગીજી મહારાજ સુંદર બયાન આપે છે કે અમે બોટાદ જોડી માગવા જઈએ ત્યારે કેટલાક એક ડોશીને આગળ મોકલે. તે ડોશી બોલતી જાય, બંડિયા છે કોઈ લોટ દેશોમાં. આવું હાલતું. તે આમાં મંદિર ક્યાંથી થાય? 18 હાથનો વહાડો ફરતો, પણ સ્વામીએ જોડી ઉપર મંદિરો કર્યા. કેરિયામાં અમને પછાડ્યા હતા. ત્યાં બીજું મંડળ આવ્યું હતું, અમે ઉતરેલા. પછી તેમણે કહ્યું આપણા મંદિરમાં બંડિયા કરી ગયા છે. અમને કહ્યું બારા નીકળો. મને ઉપાડીને બહાર નાખ્યો. વિજ્ઞાન સ્વામીને બહાર કાઢ્યા. ભગવત સ્વરૂપ સ્વામીને સાંકળે પૂર્યા. ગામમાં કોઈ બીજું માણસ નહીં, તેથી સહન કર્યું. એકવાર સોઢી ગયા. ઉનાળો હતો, ફાગણ મહિનો, ઘઉં પાકે. ત્યાં 4 ઊંટ ને 2 ઘોડા લઈ અને ધોલેરાથી પાળા મારવા આવતા હતા. અને ખોરિયાણે ગયા તે જમણ મૂકીને ભાગી ગયા. આવી ઉપાધિ સહન કરી છે. અમે સુંદરિયાણા ગયા હતા તો સ્વામીએ કહ્યું જોડી માગવા જાઓ. ત્યાં મહાલકારી બાલુભા આવ્યા અને અમારી જોડી ફાડી નાખી. આવી ધમાલ થાય જ, તેમાં સહન કર્યું, દિવ્ય ભાવ રાખ્યો છે,
તો કેવી શાંતિ છે. બાટક્યા હોત તો આવી શાંતિ થાત. કેવું અદ્ભુત બયાન છે આ બધા પત્રોમાં. આ ગ્રંથની અંદર ત્રીજો વિષય છે શાસ્ત્રીજી મહારાજની પ્રતિભા. અદ્ભુત શાસ્ત્રીજીમાંની પ્રતિભાનું માં વર્ણન છે, જેનું નામ સ્વામિનારાયણ સંપ્રદાયની બધી પરંપરાઓમાં ખૂબ આદરપૂર્વક લેવામાં આવે છે એવા વરતાલના આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજના પત્રો છે. એમના હસ્તાક્ષરના પત્રો છે. એ પત્રોમાં તેઓ શાસ્ત્રીજી મહારાજથી કેવા પ્રભાવિત હતા, યજ્ઞ પુરુષદાસજીથી કેવા પ્રભાવિત હતા, એમની તેજસ્વીતાથી કેવા સંતુષ્ટ હતા, એની વાતો પણ છે. તે સમયના સૌરાષ્ટ્રના પ્રસિદ્ધ વિદ્વાન જીવનરામ શાસ્ત્રી, એના પત્રો છે. તેઓ શાસ્ત્રીજી મહારાજના વિદ્યાગુરુ હતા, પરંતુ શાસ્ત્રીજી મહારાજને તેઓ વિદ્યા ભણાવતા ભણાવતા શાસ્ત્રીજી મહારાજ પાસેથી ઉપદેશ જ્ઞાન પ્રાપ્ત કરતા. તેઓએ પણ આ પત્રોમાં શાસ્ત્રીજી મહારાજની અદ્ભુત તેજસ્વીતાનું, વિદ્વત્તાનું બયાન આપ્યું છે. ગોરધનદાસ કોઠારી, જે વરતાલના 3 પેઢી સુધીના આચાર્યના એ કુલમખત્યાર અને બહુ જ આદરપૂર્વક જેમને સૌ કોઈ સ્વીકારે એવા એ કોઠારી શ્રી, એમના પત્રો છે. એમણે શાસ્ત્રીજી મહારાજ માટે અદ્ભુત બયાનો આપ્યા છે. આમ તો ગોરધનદાસ કોઠારી ઘણી વખત કહેતા કે 2000 ત્યાગીઓમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસજી જેવો ધન અને સ્ત્રીનો ત્યાગી મેં કોઈ જોયો નથી. એ બધી વાતો તો તેઓ કરતા. શાસ્ત્રીજીની વાતો મને સાકરના કટકા જેવી મીઠી લાગે છે. પણ આ પત્રમાં એમણે એમ લખ્યું છે કે ધન અને સ્ત્રી બાબતમાં શાસ્ત્રી યજ્ઞ પુરુષદાસ માટે કોઈ શંકા કરશો નહીં. નિર્ગુણ સ્વામીના પત્રો અદ્ભુત છે. નિર્ગુણદાસ સ્વામી એ તો વરતાલ સંસ્થાના મુંબઈ મંદિરના એક સમયના કોઠારી શ્રી, જેઠા ભગત ત્યારે એમનું નામ, પણ એ શાસ્ત્રીજી મહારાજ સાથે ભળ્યા પછી એમણે જે પત્રો લખ્યા છે એમના માટે સ્તુતિમાં પૂર્વે ગવાતું પત્રો પુસ્તકના કદય લખી ઘણા ઉત્સાહથી આદરી. અદ્ભુત પત્રો છે. એમનો એક પત્ર ઘણો લાંબો પત્ર છે, એના થોડાક અંશો વાંચું છું. તારીખ 2 જાન્યુઆરી 1916નો પત્ર. શાસ્ત્રીજી મહારાજનો અપરંપાર મહિમા તેઓ લખે છે અને એમાં લખે છે, આ જે મહિમા લખ્યો છે તે સત્પુરુષની છેટે રહેવાને માટે લખેલો નથી, પણ એનું દર્શન કરી મૂર્તિ ધ્યાનમાં લઈ મનમાં ઉતારવાથી પાપ બળી જાય છે, આપણને આનંદના ફુવારા છૂટે છે. તેનું કારણ આમાં રહેલી તમામ વાત આપણને મળી છે. એ તો નિર્ગુણદાસ સ્વામી તો શાસ્ત્રીજી મહારાજના ગુરુભાઈ હતા, બંને ભગતજી મહારાજના શિષ્યો, પણ એમને શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે કેટલો ભાવ હશે. તેઓ લખે છે, જે સત્પુરુષનો સંબંધ આપણને થયો છે એવા જે શાસ્ત્રીજી મહારાજ સ્વામી શ્રી યજ્ઞ પુરુષદાસજી, તેમનો મારે 22 વર્ષથી પ્રસંગ છે. તે તમામ પ્રકારના ગુણ તથા સ્વભાવ, ઐશ્વર્ય પ્રતાપ વૃત્તાંતથી હું માહિતગાર છું. તે પ્રમાણે મારી બુદ્ધિ અનુસારે કહીશ. એમાં જો હું વધારી કે ઘટાડી ખોટું કહેતો હોઉં તો મારું કોટી કલ્પે કલ્યાણ થાય નહીં. આપને મારો વિશ્વાસ છે, છતાં વિશેષ દ્રઢતા માટે મેં સમ ખાધા છે. એમ કહીને નિર્ગુણદાસ સ્વામી આ પત્રમાં જે શાસ્ત્રી મહારાજની અદ્ભુત પ્રતિભાનું બયાન આપે છે, સ્વાનુભવનું જે વર્ણન કરે છે, જેમ કે નિર્માનીપણું. કેવા નિર્માની છે શાસ્ત્રીજી મહારાજ. એમનું વર્તાલમાં કેટલું માન સન્માન બહુમાન થતું હતું તેનું વર્ણન કરીને તેઓ લખે છે, એમના જેવા નિર્માની ભાગ્યે જ જોવામાં આવ્યા હશે. જો મહાન ગુરુ ભગતજી મહારાજના નિર્માણપણાની હદ એ જેવા તો તે એક જ, એમના થકી તૈયાર થઈને નિર્માનીપણામાં પહેલા નંબરે આવ્યા છે. નાની ઉંમરમાં ત્યાગી થઈ સંસ્કૃત વિદ્યા ધોળે લુગડે શીખ્યા, પછી સાધુ થઈ સંસ્કૃત કથા કરી આખા સંપ્રદાયમાં વખણાઈ ગયા. વિહાલાલજી મહારાજ, કોઠારી ગોવર્ધનભાઈ પણ 4 મોઢે વખાણ કરે, પણ જ્યારે પ્રાગજી ભક્તના શિષ્ય થયા પછી નાના મોટાએ અપમાન કર્યામાં બાકી રાખી નથી કોઈ વાત, પણ આમને સહન કરવામાં પણ બાકી રાખી નથી. જેણે નજરે જોયો તે જાણે, બીજાને તો શું અનુભવ હોય. સંપ્રદાયમાં અગ્રગણ્ય ગણાતા વિદ્વાન હતા, તે બધાએ અપમાન શરૂ કર્યું, પણ શાસ્ત્રીજી મહારાજ જરા પણ ક્ષોભ પામ્યા નહીં. કેટલી બધી શાસ્ત્રીજી મહારાજની અદ્ભુત વાતો તેઓ આમાં લખે છે. આગળ
આટલી બધી અપમાનની વિગતો આપીને તેઓ અંતે લખે છે કે છતાં નિત્ય પ્રત્યે નવો આનંદ અને બીજાને ઉલટો આનંદ પમાડે. વળી ગુણાતીતાનંદ સ્વામીની ગોળે પ્રથમથી જ ઠેઠ સુધી નિર્માનીપણે વર્તતા અને બીજાઓના તો અંતર કુદરતી ખેંચાય જ, એવું એમનું વ્યક્તિત્વ હતું. નિર્ગુણદાસ સ્વામી શાસ્ત્રીજી મહારાજના દયાળુપણાના ગુણ ગાય છે. હું એક જ વાક્ય વાંચું છું. દયાળુપણાનો ગુણ તેમનો એવો જે જરા પણ કોઈને દુઃખ દે નહીં, દુઃખ પોતે વેઠી બીજાને સુખ થાય તેમ કરે. કોઈ માંદો પડે તો તેની સેવા પોતે કરે, પગ દાબે, માથું દાબે, સેવા કરવા માંડી પડે, પરદુખ ભંજન. તેઓ આગળ લખે છે, ગરીબ ભક્ત માટે પણ 10-15 ગાંવ ચાલીને કોઈ જ્યાં પણ બોલાવે ત્યાં જઈને તેને રાજી કરે અને તેનું કામ કરે. કોઈનું દુઃખ દેખીને ખમી શકે નહીં, કોઈ માણસને પીડાતો જોઈને પોતે ખમી શકે નહીં, તેની રક્ષા કરે. શ્રીજી મહારાજના જેવા જ તેમના ગુણ. ગરીબ માણસનું કોઈ ઘસાતું બોલે તો તેને દાબી દે. ખરેખર તેઓ ગરીબના બેલી છે. શાસ્ત્રી મહારાજનું વર્ણન કરે છે સરળપણાનો ગુણ, એમની સમર્થકા જણા કરવાની વાત. કેટલી બધી વાતો નિર્ગુણદાસ સ્વામી સ્વાનુભવની વાતો આ પત્રમાં લખે છે. પણ એક વાત તો કેટલી પ્રતીતિ સાથે લખે છે. અમારે તો પ્રથમથી મોટા પુરુષની રૂબરૂમાં સહીઓ થઈ ગઈ છે. તે કોટી કલ્પે કાઢવા જઈએ તો પણ નીકળે નહીં એવો મોટા પુરુષનો મહિમા નજરે દેખેલો હોય. પ્રાગજી ભગત નાડી પ્રાણ સંકેલીને ભજનમાં ઉતરતા, સમાધિમાં જતા, બીજાને સમાધિઓ કરાવતા ને હજારોના સંકલ્પ કઈ પ્રાયશ્ચિત આપતા તે અમે નજરે જોયું હોય. અને જ્ઞાનમાં સર્વોત્તમ, હાથીનો હોદ્દો અને ગધેડું સરખું એવું નિર્વાણપણું, બ્રહ્મચર્યમાં વ્રતમાં પાક્કા એક્કા એવા ભગતજી મહારાજના વચનમાં વિશ્વાસ કેમ ન આવે? એમણે શાસ્ત્રી મહારાજનો મહિમા ગાયો છે. એવા પુરુષની જેના ઉપર કૃપા હોય એના ભાગ્યનો કોઈ પાર નહીં. આમ કહીને નિર્ગુણદાસ સ્વામી કહે છે, સંવત 1962ની સાલથી વડતાલથી નીકળ્યા ત્યારથી ભેગો છું. તે તેમના ચરિત્રોનો ગ્રંથ લખવા બેસું તો પણ પાર આવે તેમ નથી. તેવા અદ્ભુત કાર્યો સમયા ઉપદેશ કર્યા છે. સહનશીલતા સાધુતા રાખ્યામાં બાકી નથી. અને અત્યારે હવે હજારો જણ નમતાને પૂજતા આવે છે તે પણ ઉઘાડું દેખાય છે. નિર્ગુણદાસ સ્વામી આવો જ એક પત્ર ભારતના ભૂતપૂર્વ કાર્યકારી વડાપ્રધાન શ્રી ગુલઝારીલાલ નંદાજીને લખે છે. તારીખ 28/7/1939નો એ પત્ર છે. તેમાં નિર્ગુણદાસ સ્વામી કેટલું અદ્ભુત પ્રતીતિપૂર્વક લખે છે. મારો 54 વર્ષનો અનુભવ ને વડતાલમાંથી બહાર નીકળ્યા પછી 43 વર્ષનો અનુભવ. નજરે હજારો પરચા જોયા. સ્વામિનારાયણના આ સાધુ, તેની પાસે એક પાય નહીં. તે બહાર નીકળી હજારો પ્રકારના માન અપમાન તથા સુખ દુઃખ વેઠી હજારો પારસી અને ઉચ્ચ વર્ણના હિન્દુઓને સત્સંગ કર્યા, મોટા શિખરબદ્ધ મંદિરો કર્યા. અને હમણાં 2 વર્ષમાં 1.5 લાખનો દરવાજો અને 1 લાખ રૂપિયાની હવેલી સાળંગપુરમાં થાય છે. અને વળી 2-3 વર્ષે ગઢડામાં શિખરબદ્ધ મંદિર કરી દેશે. અમદાવાદમાં પણ મંદિર માટે જમીન બંગલા સાથે રાખીને સ્વામિનારાયણ છાત્રાલય માટે પણ 2 વીઘા જમીન રાખી છે. શું એમની છાતી, શું એમની હિંમત! બડા પ્રતાપી. અત્યારે તો ખાટલામાં સૂતા સૂતા કાર્યો કરી રહ્યા છે. અને મારા જેવાની રજ પ્રકૃતિવાળાને દાબીને મુક્તપણે વર્તે છે. ને આખા બ્રહ્માંડમાં મને એમનાથી જ બીક છે. બાકી મને બીજાની બીક કે પરવા નહીં. એ વાત તમે ચોક્કસ જોઈ રહ્યા છો. નિર્ગુણદાસ સ્વામી જે સરદાર પટેલ સાથે રહેલા, કે એ સમયે મોટા મોટા ભારતના ધુરંધરો સાથે ખૂબ નિર્ભીકપણે વાત કરનારા, એ આવો પોતાનો પ્રતિભાવ આપે છે. શાસ્ત્રીજી મહારાજનો કેવો પ્રભાવ એમના મન ઉપર હશે, એમના હૃદયમાં હશે, એમના આત્મામાં છવાઈ ગયો હશે. આવું શાસ્ત્રીજી મહારાજનું વ્યક્તિત્વ હોવા છતાં શાસ્ત્રીજી મહારાજ એ કેવા ભગવાન સ્વામિનારાયણને કરતા હરતા સમજે છે એ પણ આ પત્રોમાં અદ્ભુત બયાન છે. એક પત્રમાં શાસ્ત્રીજી મહારાજ નિર્ગુણદાસ સ્વામીને સંબોધીને લખે છે. વિશેષ એક બાજુ નિર્ગુણદાસ સ્વામી હજારો પરચાઓના બયાનો આપે છે. શાસ્ત્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી ચારે બાજુ સમાધિનું એક અદ્ભુત ચમત્કારિક ઐશ્વર્યપૂર્ણ
એક સૌ દર્શન કરી રહ્યા હતા. ઘણી બધી વાતો, જેમાં પોલેન્ડના મોરિસ ફ્રીડમેનથી માંડી અને ઘણા બધા ધુરંધરો આકર્ષાયા હતા, એ બધી ચારે બાજુ વાતો પ્રચલિત હતી. એવા સમયે શાસ્ત્રીજી મહારાજની ચારે બાજુ વાહવા થતા હતા. એમના સમર્થ શિષ્યો હતા, ચંપકલાલ બેંકર, જેઠાલાલ સ્વામિનારાયણ વગેરે ધુરંધરો એમના શિષ્યો હતા, બુદ્ધિશાળીઓ, બુદ્ધિમંતો હતા. આફ્રિકામાં એમની વાહવા થતી હતી. એવા સમયે શાસ્ત્રીજી મહારાજ લખે છે, તારીખ 30/10/1937નો પત્ર. વિશેષ આપણી સામર્થ્યથી કશું થવાનું નથી. એ તો શ્રીજી સ્વામી દયા કરીને ભેગા ભળે ને પોતે અનુકૂળતા કરી આપે તો બને, ને આગળ પણ નભાવવામાં તે નભાવે તો નભે. મારું તો બધું બુદ્ધિને અનુસરીને કર્યું છે, ને જે વારે ગૂંચવણમાં પડું છું ત્યારે તેઓને માથે નાખ્યું છે, એટલે કે સ્વામી શ્રીજીને માથે નાખ્યું છે, એટલે તેઓ કામ કરે છે. આટલી વાત કહીને તેઓ લખે છે કે હજુ મને હિંમત છે કે ગામડામાં કથા વાર્તા કરી બનતી શ્રીજી સ્વામીની ઉપાસનાની પુષ્ટિ કરું, મંદિરોની પુષ્ટિ કરું. આ વખતે એમની ઉંમર 78 વર્ષની છે. એવા સમયે તેઓ એમ કહે છે કે હજુ હું ગામડે ગામડે ફરીને ઉપાસનાની દ્રઢતા સૌને કરાવું. પણ કરતા હરતા શ્રીજી મહારાજ છે. કેવો એમનો તીવ્ર ઉત્સાહ હશે, કેવો એમનો તીવ્ર એ જબરજસ્ત અંદરથી ઉમંગ હશે, એની અદ્ભુત વાતો કરે છે. પણ આવા સમયે શાસ્ત્રી મહારાજના પગે વાહ, એમને ઘણા બધા શારીરિક દર્દો, ચારે બાજુથી અપમાનો, આર્થિક એવા કપરા સંજોગો, ચારે બાજુ મુસાફરી માટે દોડાદોડી, વાહનોની કોઈ વ્યવસ્થા નહીં. એક ઘડીકમાં સારંગપુર હોય તો ઘડીકમાં છેક વલસાડ બાજુ એ લાકડા ખરીદવા માટે ગયા, વળી પાછા ક્યાંક અમદાવાદ આવે, ક્યાંક સૌરાષ્ટ્રના ગામડાઓમાં વિચરણ કરતા હોય. કેવું બધું આ બધું ચાલતું હતું. આટલું બધું કરે બીજાના કલ્યાણ માટે, બીજાના ભલા માટે, છતાં લોકો જ્યારે કંઈક નાનો મોટો આવો વિરોધ કરતા ત્યારે નિર્ગુણદાસ સ્વામી અકળાઈ જતા. એક પત્રમાં નિર્ગુણદાસ સ્વામી હરિભક્તને લખે છે કે જુઓ, અમે જે કંઈ કરીએ છીએ એક ઉપાસના માટે કરી છે, અમારા કોઈ સ્વાર્થ માટે કરતા નથી, તો શા માટે વિરોધ કરો છો? એમ કહીને તેઓ લખે છે, અમુક કોઈ પક્ષાપક્ષીથી અગર કોઈને દબાવવા, અગર અભિમાને કરીને કરતા હોઈએ, અગર કોઈને પાછા પાડવા કરતા હોઈએ, અગર વરતાલ ગરડાથી મોટા થવાના સબબથી કરતા હોઈએ, તો અમને કોટાન કોટી પરમહંસ માર્યાનું પાપ છે. આ અમારા અંતરનો છેલ્લો અભિપ્રાય મેં તમને જણાવ્યો છે. વળી અમારે ખુદ સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ ઉપાસના હોય તો પણ ઉપર પ્રમાણે સોગંદ છે. આ સોગંદ ખાસ અંતઃકરણની ખાતરી માટે જગ જાહેર મૂકી દીધા છે. આવા અપમાનો વચ્ચે લોકો ગેરસમજ ફેલાવતા હતા, શાસ્ત્રી આમ છે, શાસ્ત્રી તેમ છે. ત્યારે આવી એક અદ્ભુત બાબત તેઓ પત્ર દ્વારા વ્યક્ત કરે છે. અને એવા સમયે શાસ્ત્રીજી મહારાજ ક્ષમાવૃત્તિથી ભક્તિ વલ્લભ સ્વામી બોચાસરના કોઠારી હતા, તેમને લખે છે, આવો એક વિરોધ થયો છે, ક્યાંક કોઈકે નુકસાન પહોંચાડ્યું છે, એમને માટે શાસ્ત્રીજી મહારાજ લખે છે, આપણે તો સર્વ પ્રકારે સર્વનું સારું થાય તેમ વર્તવું, તેવા ઉચ્ચ વિચાર રાખવા, અને જે અપકાર કરે તે ઉપર ઉપકાર કરવો, પણ તેનો બદલો આપી અને એવો વિચાર ન કરવો, કેમ તે સાધુતાનો માર્ગ નથી. આપણી ગૌણતા કે નિંદા કોઈ કરે તેમાં આપણે રાજી થવાનું છે, કારણ કે અંતે સત્યનો જય છે. કારણ કે અનંત કોટી બ્રહ્માંડના નાડી પ્રાણ શ્રીજી મહારાજના હાથમાં છે, તે જે કરશે તે સારું કરશે. આવી રીતે સતત 86 વર્ષની ઉંમર સુધી, છેલ્લા શ્વાસ સુધી શાસ્ત્રીજી મહારાજ એક સિદ્ધાંત માટે, એક સત્ય વાત માટે, એક વૈદિક ઉપાસનાના પ્રવર્તન માટે, ભગવાન શ્રી સ્વામિનારાયણે પ્રબોધેલ એક આધ્યાત્મિક કલ્યાણનો શુદ્ધ માર્ગ ચાલુ રાખવા માટે મથતા રહ્યા. કષ્ટો, અનેક અપમાનોની પરંપરા વચ્ચે હસતા રહ્યા. એટલું જ નહીં, એમના સત્સંગમાં સંપર્કમાં આવેલા અનેક લોકોના પત્રો આમાં છે. એમાં કહેવાયું છે કે શાસ્ત્રીજી મહારાજમાં ઋષભદેવ જેવો વૈરાગ્ય હતો, પણ છતાંય અપાર પ્રેમ અને કરુણા એમની આંખોમાંથી વરસતા. એમની કુશાગ્ર વિચક્ષણતા, એમની વિદ્વત્તા જબરજસ્ત, અસ્મિન સંપ્રદાય એકમેવ, પણ છતાં બાળક સમી નિર્દોષતા. ઉપાસના મંદિરોમાં બાંધકામની પ્રવૃત્તિઓના ગંજ માથા પર હોય, પણ ભક્તિ અને કથા પ્રસંગમાં સદા તત્પર. અનંત પ્રતાપ અને અનંત સામર્થ્યનું સૌને દર્શન થાય
છતાંય ક્ષમાશીલતા, અપમાન સહન કરે અને અપાર નમ્રતા. સિદ્ધાંત અને શ્રીજી મહારાજની આજ્ઞામાં અટલ, પણ છતાંય વ્યવહારમાં સહજ સરળ. ભલભલા ઝાંખા પડી જાય એવું એમનું સૂર્ય સમૂહ પ્રખર વ્યક્તિત્વ, તેજસ્વી વ્યક્તિત્વ, પણ ભક્તો સાથે રસિયા બાલમ. એમના સંપર્કમાં આવનાર કોઈ પણ વ્યક્તિ એમના એ તેજસ્વી વ્યક્તિત્વથી પ્રભાવિત થયા સિવાય રહી ન શકે. જેમાં કનૈયાલાલ મુનશીનો પણ સમાવેશ થઈ જાય, જેમાં પ્રોફેસર જેઠાલાલ સ્વામિનારાયણનો સમાવેશ થઈ જાય, કે જેમાં ગુલઝારીલાલ નંદા જેવા રાજકીય પુરુષોનો પણ સમાવેશ થઈ જાય. એમના પગલે પગલે ઐશ્વર્ય પ્રગટતા, એમના પ્રતાપથી લોકોને દુર્લભ સમાધિનો અનુભવ થતો, આવું ઘણું બધું થતું. પણ શાસ્ત્રીજી મહારાજ એનો યશ પોતે નથી લેતા. તેઓ નિર્ગુણદાસ સ્વામીને પત્રમાં લખે છે કે અત્યારે શ્રીજી સ્વામી પરોક્ષ રહીને કોઈ ન જાણે તેમ મને પણ ખબર પડતી નથી, છતાં પોતે બંને મારામાં અખંડ પ્રવેશ કરીને તેવો જ કાર્ય કરે છે. શાસ્ત્રીજી મહારાજમાં રહીને આ અક્ષર અને પુરુષોત્તમનું આ દિવ્ય તત્વ એમનામાં રહીને કાર્ય કરતું હતું, એવું એમણે પોતે બયાન આપ્યું. શાસ્ત્રીજી મહારાજે શું આપ્યું એની વાત આ ગ્રંથમાં છે. એમણે સંપ્રદાયને વિશ્વના ફલક ઉપર મૂક્યો. એક નાના એવા ચોકમાંથી લઈને સંપ્રદાયને ક્યાંનો ક્યાં પહોંચાડ્યો. એમણે એક નવો યુગ પ્રવર્તાવી દીધો. આજે શાસ્ત્રીજી મહારાજના એ આશીર્વાદથી સાતેય સમંદરના કાંઠે વૈદિક અક્ષર પુરુષોત્તમ ઉપાસનાના વિજયધ્વજ ફરકે છે. અત્યારે ઇતિહાસ કંઈક જુદો છે, પણ આ એ સમયની વાત છે જ્યારે કોઈને અજવાળું દેખાતું નહોતું, અંધકાર સિવાય કશું દેખાતું નહોતું, ચારે બાજુ કષ્ટો, વિરોધ, અપમાનો વગેરે હતું. એવા સમયે શાસ્ત્રીજી મહારાજ સંપ્રદાયના તે સમયના સંત શ્રીજી સ્વરૂપદાસજીને પત્ર લખતા તારીખ 17/9/1939 દિવસે લખે છે. તેઓ લખે છે, આપને અત્યારે તો તે વાતનો એટલે કે ભવિષ્યનો ખ્યાલ નહીં આવતો હોય, પણ મને તો ઇદમ દેખાય છે કે બે દેશ કરતાં આપણી સંસ્થા વૃદ્ધિ પામે ને પ્રતિષ્ઠા અને સંપત્તિમાં પણ વૃદ્ધિ પામશે. એમણે ભવિષ્યવાણી તે સમયે આવા અંધકારના એ ઓળા વચ્ચે તેઓ કહેતા હતા, સાચા દેવળે ઘંટ વાગે, અને આજે આ ઘંટ વાગી ગયો છે. શાસ્ત્રીજી મહારાજે અનેક પ્રદાનો આપ્યા છે. આ ગ્રંથમાં એ પ્રદાનની પણ વાતો છે, જેમાંના બે પ્રદાનને આપણે ક્યારેય નહીં ભૂલી શકીએ. હા, એમણે શિખરબદ્ધ મંદિરો આપ્યા છે. આ અક્ષર પુરુષોત્તમ સંસ્થાનું છત્ર આપ્યું છે, જે છત્ર તળે આજે દેશ વિદેશમાં લાખો લોકો વૈદિક ઉપાસના અનુસાર, સ્વામિનારાયણ ભગવાને પ્રબોધેલું ઉપાસના અનુસાર આધ્યાત્મિક ઉન્નતિ કરી રહ્યા છે, શાંતિ અને સુખનો અનુભવ કરી રહ્યા છે, પરમ શાંતિનો આધ્યાત્મિક એવો દિવ્ય અનુભવ માણી રહ્યા છે, આનંદ માણી રહ્યા છે. એવા અનેક પ્રદાનો વચ્ચે એમના બે મહાન પ્રદાન, યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ. અને એમનું ત્રીજું પ્રદાન પણ આપણે યાદ કરવું જોઈએ, મહંત સ્વામી મહારાજ. એમણે યોગીજી મહારાજને આપ્યા, પ્રમુખ સ્વામી મહારાજને આપ્યા અને મહંત સ્વામી મહારાજ આપ્યા. આ ત્રણેય ગુરુ પરંપરાની અદ્ભુત વિભૂતિઓ આપણને પ્રાપ્ત થઈ. આમાં એક પત્ર છે જે પ્રમુખ સ્વામી મહારાજને સંબોધીને લખાયેલો પત્ર છે, શાસ્ત્રીજી મહારાજે લખેલો પત્ર છે. આ પત્રથી આજની કથાની હું પૂર્ણાહુતિ કરીશ, કારણ કે શાસ્ત્રીજી મહારાજે જ્યારે આ સંસ્થાને લોકો એક તલસરાની તાપણી જેવી કહેતા હતા, ત્યારે સંસ્થાના પાયા પાતાળે નાખવાનો વિચાર કર્યો હતો. અને એ પાયા પાતાળે નાખવાનો વિચાર એટલે કે આ સંસ્થાના અધ્યક્ષ તરીકે, પ્રમુખ તરીકે નાનકડા 28 વર્ષના નારાયણ સ્વરૂપદાસજીને મૂકવાનો એમનો નિર્ણય. પણ નારાયણ સ્વરૂપદાસજીને એમણે એમને નિયુક્ત નથી કર્યા. એમની જન્મજાત સાધુતા, એમની જન્મજાત આધ્યાત્મિકતા, એમની જન્મજાત આધ્યાત્મિક ઊંચાઈ, એ બધાથી શાસ્ત્રીજી મહારાજ પ્રભાવિત હતા. કોઈ સામાન્ય વ્યક્તિ પ્રભાવિત થાય તો બરાબર છે. શાસ્ત્રીજી મહારાજની ઉંમર ત્યારે 86 વર્ષની, નારાયણ સ્વરૂપદાસજીની ઉંમર ત્યારે 28 વર્ષની. આ પત્ર લખાયો છે ત્યારે તો નારાયણ સ્વરૂપદાસજીની ઉંમર માત્ર 25 વર્ષની છે. અને 86 વર્ષના ઉંમરના આવા પ્રભાવશાળી શાસ્ત્રીજી મહારાજ
આવા વિચક્ષણ, આવા તેજસ્વી, આવા વિદ્વાન, આવા ઐશ્વર્ય સંપન્ન શાસ્ત્રીજી મહારાજ એ આ 28 વર્ષના યુવાનની તેજસ્વીતાથી, આધ્યાત્મિકતાથી પ્રભાવિત થાય છે. એનું આ પત્ર બયાન આપે છે. શાસ્ત્રીજી મહારાજ પ્રમુખ સ્વામી મહારાજને સંબોધીને લખે છે, આપને થોડી ઉંમરમાં મોટા સદગુરુની સ્થિતિ પ્રાપ્ત થઈ છે, તો આપ પુણ્યશાળી છો, ભાગ્યશાળી છો. મારે તો અત્યારે સ્વાભાવિક તમારી ઉપર હેત છે, તે હંમેશા હેતના ઉભરા આવે છે કે કેમ બધી વાતે સર્વોપરી થાય તો સારું. તેમાં આપને ફાયદો છે ને આખા સત્સંગને ફાયદો છે ને મારે પણ શાંતિ થાય. શાસ્ત્રીજી મહારાજ આ પત્રમાં એમ લખે છે કે તમે મને વગર સંભાળીએ સાંભળ્યા જ કરો છો. આવા અદ્ભુત શાસ્ત્રીજી મહારાજ, એમના જીવનની ગાથા, એમના ગુરુ ભગતજી મહારાજ, એમની ગાથા, એમના ગુરુબંધુઓ વિજ્ઞાનદાસજી સ્વામી, જેમણે કેટલા કષ્ટો વેઠ્યા, પુરુષોત્તમ ચરણદાસ સ્વામી ખાનદેશી કેટલા કષ્ટો વેઠ્યા, એ બધાની ગાથાઓ, એ સમયના હરિભક્તોની ગાથાઓ, એ સમયે બીએપીએ સંસ્થા જે ઊભી થઈ રહી હતી એના પાયાની એક એક ઈંટ કેવી રીતે મુકાઈ રહી હતી તેની ગાથાઓ, કેટલું બધું આ ગ્રંથમાં ભંડાર્યું છે. અને ઉપાસનાની વાત, સિદ્ધાંતની વાત, ગુણાતીત સ્થિતિ પ્રાપ્ત કરવાની વાત, સ્થિત પ્રજ્ઞતા પ્રાપ્ત કરવાની વાત, બધી જ અદ્ભુત 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 વાતો છે. પણ આમાં મહત્વની વાત તો એ છે, આમાં ક્યાંય રોદણા નથી, કષ્ટોની વાતો છે. હસ્તે મુખે આનંદથી કષ્ટોની વાતો કરવામાં આવી છે, ખુમારીથી કષ્ટોની વાતો કરવામાં આવી છે. ખરેખર આ લિખિતન યજ્ઞપુરુષદાસજી આ ગ્રંથ, જેની આપણે થોડીક વાતો આજે સાંભળી, થોડુંક આચમન આપણે મેળવ્યું, પણ આ ગ્રંથ એક એવું શાસ્ત્ર છે કે જે આવનારી અનેક પેઢીઓને શાશ્વત સમય સુધી પ્રેરણા આપતી રહેશે. અને હું તો ત્યાં સુધી કહું છું કે આ ગ્રંથ જે ન વાંચે એને ખરેખર અક્ષર પુરુષોત્તમ સંસ્થા શું છે સમજાય જ નહીં. આ ગ્રંથ જે ન વાંચે એને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત શું છે, ઉપાસના શું છે તે સમજાય જ નહીં. આ ગ્રંથ જે ન વાંચે એને ભગવાન સ્વામિનારાયણનો હૃદગત અભિપ્રાય સમજાય જ નહીં. આવી એક અદ્ભુત બાબત જે ગ્રંથમાં પાને પાને ભંડારી છે, સરળતાથી આપણને આપણી આંગળી પકડીને ભગવાન સ્વામિનારાયણના ચરણ સુધી પહોંચાડી દે એવો આ ગ્રંથ આપણે મસ્તક ઉપર ચઢાવીએ અને ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના કરીએ. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, આ બધાના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આ ગ્રંથમાં જે એક અદ્ભુત ઉપાસનાની પ્રેરણા છે એ અમારા જીવનમાં સાકાર થાય અને અમે એવા એક આદર્શ ઉપાસક બનીને અમારા જીવનને પણ ધન્યતા, કૃતાર્થતા, સાર્થકતાથી છલકાવી દઈએ. જય સ્વામિનારાયણ.